मौका है, आप समाज को क्या मैसेज दोगे? पहले तो मैं सबको ईद मुबारक की बहुत बहुत मुबारकबाद देता हूँ। समग्र देशवासियों को आज बड़ौदा शहर ईदगाह में ईद की नमाज अदा करने में आई और आज शहर और ज़िला के सभी लोग यहाँ पर हाजिर रहे और अल्लाह के पास दुआ की कि अल्लाह हमारे देश में हर हमेशा सुख, अमन, चैन और शांति ऐसी ही बनी रहे और जो आने वाले त्यौहार है वो सभी त्यौहार हम ऐसे ही मिल समझ कर मनाएं। ऐसे आज हमने अल्लाह पास दुआ करी और मैं सभी को एक बार फिर से ईद मुबारक की बहुत बहुत मुबारकबाद देता हूँ। आज ईद पर क्या मैसेज दोगे? આપણે ગુજરાતીમાં છે કે હિન્દીમાં છે? આજના ખાસ દિવસે તમામ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક। અહીંયા ઈદગાહ મેદાન ખાતે અમે મારી સાથે અમારા કોંગ્રેસના આગેવાનો બધા ભેગા થઈને મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક કહેવા આવ્યા છે। આ વડોદરા શહેર આમ તો આપણે જાણીએ છીએ કે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતું શહેર છે, કારણ કે ગઈકાલે જ જે હિન્દુ નવું વર્ષ શરૂ થયું ચૈત્ર નવરાત્રા માતાજીના, મહારાષ્ટ્ર સમાજના ગુડી પડવા હોય, સિંધી સમાજનો ચેટીચંદ અને એવી રીતે આજે પવિત્ર ઈદનો તહેવાર, એટલે આપણે આ તહેવારો બધા હળીમળીને ભેગા થઈને જે એક કોમી એકતાના સંદેશથી ઉજવીએ છીએ, ત્યારે આ આપણા શહેર માટે પણ બહુ ગૌરવની વાત કહેવાય। આજના દિવસે તમામ મુસ્લિમ મિત્રોને ઈદ મુબારક કહેવા આવ્યા છે। પવિત્ર રમજાન માસ પૂરો થયો છે અને આજે ઈદનો દિવસ છે, ત્યારે એમને ઈદ મુબારક કહેવા અહીંયા ઉપસ્થિત છે।